કેમ છો મિત્રો? બધા મજામાં? ફરી મિત્રો આપનું સ્વાગત છે એ ટુ જે મેડિસિન નોલેજ ચેનલમાં. આજ મિત્રો આપણે એક નવા ટોપિક સાથે ફરી આપણે મળીએ છીએ. તો આજનો ટોપિક છે કાનમાં થતી પીડા. ઘણીવાર કાનમાં દુખાવો થતો હોય છે. કાનમાંથી ઘણીવાર દુખાવાને લીધે રસી પણ નીકળી જતા હોય છે. હવે અને ઘણીવાર શરદીના લીધે કાનમાં બહેરાશપણું આવી જતું હોય છે અને કાનમાં ઓછું સંભળાવવાની તકલીફ રહેતી હોય છે. તો હવે આનો રસ્તો શું? આના માટે મેડિસિન શું લઈ શકીએ? તો સૌ પ્રથમ તો પહેલાં તો કે જો તમને કાનમાં રસી નીકળતા હોય તો તમે સેફિક્ઝિમ ટેબ્લેટ લઈ શકો. સવાર સાંજ સેફિક્ઝિમ 200 આવે તે લઈ શકો. અથવા તો જો સેફિક્ઝિમ થી કંટ્રોલ ન થતો એમોક્સિલિન ક્લેવુનિક એસિડ 625. મિત્રો યાદ રાખજો, એમોક્સિલિન પ્લસ ક્લેવુનિક એસિડ 625 સવાર સાંજ લઈ શકો. આ એન્ટીબાયોટિક 3 દિવસ અથવા તો 5 દિવસ લેવાની હોય છે, જે તમારી કન્ડિશન પ્રમાણે લેવાની હોય છે. અને ઇયરડ્રોપમાં તમે જેન્ટામાઇસિન ઇયરડ્રોપ પણ નાખી શકો, અથવા તો સિપ્રોફ્લોક્સાસિન ઇયરડ્રોપ પણ નાખી શકો. અને દુખાવો હોય તો તમે લિગ્નોકેન વાળા આપણે બેન્જોબીજી ઇયરડ્રોપ પણ નાખી શકો. અથવા તો તમે કેન્ડી બી ઇયરડ્રોપ આવે એ પણ નાખી શકો, જે માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. એટલે ઇયરડ્રોપ તમે નાખી શકો. અને અસહ્ય દુખાવો હોય તો ઓટોજેસિક ઇયરડ્રોપ એક આવે છે, તે પણ તમે નાખી શકો. અને સાથે એસિક્લોફેનાક પ્લસ સેરિટોપેપ્ટિડોઝ વાળી ટેબ્લેટ અથવા તો પેરાસિટામોલ વાળી પણ હશે તો પણ ચાલશે, ટ્રિપલ કોમ્બિનેશન. પણ સેરિટોપેપ્ટિડોઝ હોવું જરૂરી છે. સાથે 3 દિવસ લેવાની સવાર સાંજ. એમોક્સિલિન ક્લેવુનિક એસિડ સવાર સાંજ લેશો, અથવા એમોક્સિલિન ક્લેવુનિક એસિડ ન મળે તો સેફિક્ઝિમ 200 સવાર સાંજ લઈ શકો. આટલી વસ્તુ કરો એટલે કાનમાં રસી નીકળતો હોય તે પણ બંધ થઈ જશે. કાનમાં દુખાવો રહેતો હશે તો પણ બંધ થઈ જશે. હવે મિત્રો ઘણીવાર એવું કે રસી ન નીકળતા હોય પણ કાનમાં એક ધાક પડી જતી હોય કે ધાક એટલે કેવી કે જેમાં થોડી વાર રહી તો સંભળાય, થોડી વાર સંભળાતું બંધ થઈ જાય. આને ધાક કહેવાય. ધાક બે શરદીના લીધે પણ હોઈ શકે, અને ધાક એવી કદાચ કાનમાં મેલ જામ થઈ ગયો હોય તેના લીધે પણ તમને તકલીફ થતી હોય છે. તો હવે આનો રસ્તો શું? અત્યારે માર્કેટમાં ક્લિયર વેક્સ માટેના ઘણા પ્રકારના કારના વેક્સ માટેના ઘણા પ્રકારના માર્કેટમાં ઇયરડ્રોપ ઉપલબ્ધ છે. ઇયરડ્રોપ તમે 3 ટાઈમ નાખવાના હોય છે, એટલે તમારે ઓટોમેટિક 2 થી 3 દિવસની અંદર કાનમાંથી જે છે તમારે મેલ તે ઓગળીને બહાર આવી જશે. આમાં કોઈ તમારે એન્ટીબાયોટિક દવા લેવાની જરૂર નથી, કારણ કે આ એક સિમ્પલી પ્રોસેસ હોય છે ને આમાં કોઈ પણ પ્રકારના કાનમાં નુકસાન નથી થતું હોતું. પણ ખાસ મિત્રો જે લોકોને કાનમાં સળીને નાખવાની ટેવ હોય છે, અથવા તો કોઈ અણીવાળી વસ્તુ ઘણા લોકો કાનમાં નાખતા હોય છે, બને ત્યાં સુધી ઇયરબડનો પણ યુઝ ન કરવો. કારણ કે કાન એક નાજુક અવયવ છે. જો કાનના પડદાને જો કંઈ પણ નુકસાન થઈ ગયું ને તો ઓપરેશન સિવાય એનો કોઈ રસ્તો નથી. હવે આથી કાનમાંથી મેલ કઈ રીતે બહાર કાઢવો? હવે મિત્રો એક નવી સમસ્યા આવે છે. કાનમાં એક વાઇબ્રેશન અથવા તો એક સાયરન જેવું, સીટી જેવું કાનમાં વાગતું હોય. થોડી વાર રહે, થોડી વાર બંધ થઈ જાય. કાનમાં સતત વાગતું જ રહે, એક સીટી પ્રકારનું. તો મિત્રો આ એક મેં અત્યારે મારા મેડિકલ પર ઘણા પ્રકારના પેશન્ટ આવતા હોય છે. આ લોકોએ ઈએનટી ડૉક્ટરને પણ બતાવવું જોઈએ. જો ઈએનટી ડૉક્ટરથી સોલ્વ ન થાય તો તમે એક સારા કોઈ મનોચિકિત્સક એટલે કે સાયકાટ્રિક ડૉક્ટરને પણ તમારે આને બતાવવું જોઈએ. કારણ કે આ ઘણીવાર તમારે કાનની જે નસ હોય તેમાં લોહીનું સર્ક્યુલેશન ન થવાથી અથવા તો તે બ્લોકેજ થવાથી પણ આ સમસ્યા થતી હોય છે, અને આનું પણ નિવારણ થાય છે. અને ખાસ મિત્રો જો નાના બાળકો હોય
એ જો તમે એને કદાચ બોલાવતા હોય અને તમારી સામે ન જોતા હોય તો એકવાર એની પણ અવશ્ય કાનની તપાસ કરાવવી જોઈએ. કારણ કે ઘણીવાર બાળકોમાં પણ એવું જોવા મળે છે કે તેમના લીધે એને આગળ જતાં બહુ મોટી ગંભીર બીમારી અને આવી શકે છે. તો મિત્રો, આ હતી કાનની કઈ રીતે સંભાળ રાખવી, શું એની ટ્રીટમેન્ટ રાખવી, શું એની મેડિસિન લેવી, ક્યાં ઇયર ડ્રોપ નાખવા. ગમે તે પ્રકારના ઇયર ડ્રોપ નહીં નાખવાના. બીજું એ કે ઇયર ડ્રોપ જ્યારે પણ તમે યુઝ કરો ને, મહિના દિવસની અંદર યુઝ કરી નાખવાની. એક્સપાયરી લોંગ હોય પણ મહિના દિવસની અંદર યુઝ કરી નાખો. કારણ કે ઇયર ડ્રોપ ને આઈ ડ્રોપ એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય. એટલે તમારે આવે એટલે તરત જ યુઝ કરી નાખવાનું. અને હંમેશા એક વાર ઇયર ડ્રોપ અથવા આઈ ડ્રોપ 5 ml સુધીના જ આવે, અથવા તો 3 ml ના આવે. 15 ml 25 ml ક્યારેય નથી આવતા. કારણ કે એ એક શું કહેવાય, ઇન્ફેક્શન ન ફેલાય એના માટે કંપની નથી બનાવતી. એટલે સારી કંપનીના ઇયર ડ્રોપ નાખવાના. અને કંઈ પણ તમારે ક્વેરી હોય, કોઈ પણ પ્રકારના તમારે મેડિસિન વિશે, અથવા તો કોઈ પણ પ્રકારની ડ્રગ, અથવા તો કોઈ પણ પ્રકારનું તમારે મેડિસિન નોલેજ, અથવા તો કોઈ પણ રોગ વિશે જાણવું છે, તો મિત્રો કોમેન્ટ કરજો. ને ફરી તમારે એક નવા ટોપિક સાથે મળશું. આવજો મિત્રો.